અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી ઓઇલ તોડી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કરી નુકસાન કરતા બે ઇસમોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે સર્વે નંબર 252માં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાગડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું, જેને રાત્રિના અરસામાં કોપર ચોરોએ નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટન્ટ તોડી નાખી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કોપર કોઇલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટ વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ સ્થળ પર તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 34,800 રૂપિયાની કોપર કોઇલ ચોરીનો પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન બી ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે હાલ અંડાળાની નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંડાળાની મારુતિનગર ખાતે રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.